स्वाचार्यं तद्गुरुं चाप्यत् मुनिविनूत्न स्वामिनारायणं श्रीरामानन्द यतीन्द्रं गुरुत् च महापूर्णकं यामुनेयम् श्रीराम पद्मनेत्रं गुरुकुलमहित नाथमाद्यं शठारिं विश्वसेन श्रियं च श्रितदुरिथर नौमी नारायण च। સંપ્રદાયની આચાર્ય પરંપરા આ પ્રમાણે છે. સ્વયં ભગવાન નારાયણે શ્રી લક્ષ્મીજીને જ્ઞાન ઉપદેશ આપ્યો. લક્ષ્મીજીએ ભગવાનના પાર્ષદ નિત્યસુરી વિશ્વક્સેનને, વિશ્વક્સેને શ્રેષ્ઠકોપ સ્વામીને, આ પ્રમાણે શ્રેષ્ઠકોપ સ્વામીએ શ્રીનાથ મુનિને, શ્રીનાથ મુનિએ શ્રીપદ્મનેત્ર સ્વામીને, શ્રીપદ્મનેત્ર સ્વામીએ શ્રીરામમેશ્ર સ્વામીને, શ્રીરામમેશ્ર સ્વામીએ શ્રીયામુનાચાર્યને, શ્રીયામુનાચાર્યે શ્રી મહાપૂર્ણ સ્વામીને, શ્રી મહાપૂર્ણ સ્વામીએ યતિરાજ શ્રીરામાનુજાચાર્યને, શ્રીરામાનુજાચાર્યે ઉદ્ધવાવતાર શ્રીરામાનંદ સ્વામીને અને શ્રીરામાનંદ સ્વામીએ ભગવાન શ્રી સ્વામિનારાયણને દીક્ષા આપીને જ્ઞાન પ્રદાન કર્યું. ત્યારપછી શ્રીહરિએ બે ધર્મગાદીની સ્થાપના કરી. શ્રી નરનારાયણ દેવ પીઠસ્થાનમાં આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ અને શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠસ્થાનમાં શ્રી રઘુવીરજી મહારાજને ઉદ્ધવ સંપ્રદાયની ધર્મધુરા પ્રદાન કરીને આચાર્ય પરંપરા ચલાવી છે, જે આજે મહાન વૈભવની સાથે ચાલી આવે છે. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન વિષ્ણુના જે 4 આયુધો શંખ, ચક્ર, ગદા અને પદ્મની તસમુદ્રા સહિત મંત્રદીક્ષા અને મંત્રરહસ્યાર્થનો ઉપદેશ આચાર્યો દ્વારા મુમુક્ષુઓને આપવામાં આવે છે. જે વૈદિક સંપ્રદાયમાં આ શાસ્ત્રીય વિધિ પરંપરા ઘણા કાળથી ચાલી આવે છે. એ જ પરંપરા આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વીકારવામાં આવી છે. સંપ્રદાયો ગુરુક્રમ, ગુરુ પરંપરા એ જ સંપ્રદાય, સંપ્રદીયતે ઇતિ સંપ્રદાય, સંપ્રદાયો ગુરુ પરંપરાગત, સદુપદેશ, ગુરુ પરંપરાગત સદુપદેશને જ સંપ્રદાય કહેવાય છે. મંત્રાદિનામ શ્રીહરેર્યદ્ગુરુ શિષ્ય ક્રમાગતમ સમ્યક પ્રકર્ષવદ્દાનમ સંપ્રદાય સ ઉચ્યતે. પૂર્વ આચાર્યો દ્વારા ઉપદિષ્ટ વૈદિક જ્ઞાન તેમજ ભગવદ મંત્રદીક્ષાદી શિષ્યોને આપવામાં આવે તેને જ સંપ્રદાય કહેવાય છે. જ્ઞાનતંતુથી બંધાયેલી ગુરુ શિષ્યની પરંપરા જ સંપ્રદાય છે. દીક્ષા અને જ્ઞાનની પરંપરારૂપ તંતુથી બંધાયેલ ગુરુ શિષ્યરૂપ આ સંપ્રદાય એક મોતીની માળાની જેમ છે. જેવી રીતે માળામાં અનેક મોતી હોય છે, તે બધાને એક સાથે રાખવા માટે સૂત્ર, દોરા ની જરૂરત પડે છે. આ સૂત્ર બહાર દેખાતું નથી, પરંતુ બધા મોતીઓને એક પંક્તિમાં રાખીને મંત્રજાપ કરવા માટે માળાને ઉપયોગી બનાવે છે. માળામાં મોતી અલગ અલગ હોવા છતાં સૂત્ર એક જ છે જે બધા મોતીઓની અંદર રહે છે. જો કોઈ બે મોતીની વચ્ચેથી સૂત્ર કપાઈ જાય તો બધા મોતી વિખરાઈ જાય છે અને માળા પણ નષ્ટ થઈ જાય છે. આવી માળા જપ કરવા યોગ્ય રહેતી નથી. તેવી જ રીતે સંપ્રદાયમાં આચાર્ય અને શિષ્ય આ બંને મોતીની જેમ અનેક હોવા છતાં આ બધા આચાર્યો અને શિષ્યોના હૃદયમાં સૂત્રની જેમ શંખ, ચક્રાંકનાદિ સહિત મંત્રદીક્ષા અને મંત્રરહસ્યાર્થ તેમજ વૈદિક જ્ઞાનનો ઉપદેશ અવિચ્છિન્નરૂપથી પરંપરામાં ચાલ્યો આવે છે. જ્યારે પણ કોઈ આચાર્ય અને શિષ્યની વચ્ચે ઉપરોક્ત દીક્ષા વિધિ વિચ્છેદ થઈ જાય તો સંપ્રદાયની પરંપરા નષ્ટ થઈ જાય છે. ત્યારે જેમ વિખરાયેલા મોતીઓ ભલે પોતપોતામાં અસ્તિત્વ ધરાવે છે, પરંતુ જપ કરવા યોગ્ય રહેતા નથી, તેવી રીતે સંપ્રદાયની પરંપરામાંથી જુદા પડેલા આચાર્યો ભલે પોતાને ધર્મગુરુ કહેવડાવતા હોય તો પણ મોક્ષરૂપ ફળદાયી રહેતા નથી. તેથી સંપ્રદાયની પરંપરા ટકાવી રાખવા માટે પરંપરાગત આચાર્યો અને શિષ્યોની વચ્ચે જે શાસ્ત્રીય દીક્ષા અને સૈદ્ધાંતિક જ્ઞાન વહેતું રહેવું જોઈએ એ જ સાચો વૈદિક સંપ્રદાય છે. શિષ્ય જ્યારે ગુરુને શરણે આવે છે ત્યારે સૌ પ્રથમ શિષ્યને પ્રારંભિક શિક્ષા દ્વારા ગુરુ આ 5 બોધનો ઉપદેશ અવશ્ય આપતા હોય છે. પ્રાપ્ય, પરબ્રહ્મ પરમાત્મા, પ્રાપ્તા, જીવાત્મા, પ્રાપ્તિ, મુક્તિ, પ્રાપ્તિના સાધનો, મુક્તિના સાધનભૂત ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિ, વિરોધી, મુક્તિના સાધન વિરોધી શાસ્ત્રમાં જણાવેલ નિષેધ કર્મ જેવા કે અધર્મ, અજ્ઞાન, અનીતિ, દુરાચાર વગેરે આ 5 વિષયો મુમુક્ષુ શિષ્યોને સમજાવીને કલ્યાણકારી સદાચારાદિ ગુણોને શીખવવામાં આવે છે. સંપ્રદાયના પ્રથમ ગુરુ લક્ષ્મીપતિ ભગવાન નારાયણ સ્વયં છે. આ સંપ્રદાયમાં પ્રથમ ગુરુ સ્વયં નારાયણ ભગવાન છે. બ્રહ્મવિદ્યાના પ્રવર્તક નારાયણ ભગવાન આચાર્યરૂપમાં પરંપરાનો ઉપદેશ કરે છે. વંશ, શિષ્યાનાર્ય પરંપરામ, શિષ્ય અને આચાર્ય પરંપરાક્રમને આચાર્યવંશ કહેવાય છે. આદ્ય બ્રહ્મવિદ્યા પ્રવર્તક સર્વેશ્વર નારાયણ થકી લક્ષ્મીજી તથા ચતુર્મુખ બ્રહ્માએ બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરી હતી. ભગવાન નારાયણને કોણે ઉપદેશ આપ્યો? એવો પ્રશ્ન ન કરવો, કારણ કે ભગવાન નારાયણ સ્વયંભૂ છે. કોઈના ઉપદેશ વિના જ સ્વયં નારાયણ વિદ્યા પ્રવર્તક છે.
સર્વે પરમ આચાર્ય સર્વેશ્વર પરમાત્મા નારાયણે સૌ પ્રથમ બ્રહ્માજીને ઉપદેશ કર્યો. પુનઃ જ્યારે જરૂર પડી ત્યારે શ્રીહરિરૂપે અવતાર ધારણ કરીને શાસ્ત્રોનું પ્રવર્તન કર્યું. આ પ્રમાણે આ સંપ્રદાયની વૈદિક શાસ્ત્રીય જ્ઞાન પરંપરા સ્વયં ભગવાન નારાયણ થકી પ્રવર્તી છે. ભગવાન નારાયણ અંતઃપુરમાં લક્ષ્મીજીને યમંત્રનો અંગસહિત શરણાગતિનો ઉપદેશ આપ્યો હતો. તેથી શરણાગતિ શાસ્ત્રના વિષયમાં લક્ષ્મીજી દ્વિતીય ગુરુ છે. અને ત્યારપછી મહાલક્ષ્મીજીએ વિશ્વક્સેનને શરણાગતિ શાસ્ત્રનો ઉપદેશ આપ્યો, તેથી વિશ્વક્સેન તૃતીય ગુરુ થયા. આ પ્રમાણે પ્રથમ 3 ગુરુઓ થયા. પ્રથમ ગુરુ ભગવાન નારાયણ, દ્વિતીય ગુરુ લક્ષ્મીજી અને તૃતીય ગુરુ શ્રી વિશ્વક્સેન. ઉદ્ધવ સંપ્રદાયના સંસ્થાપક સદ્ગુરુ શ્રીરામાનંદ સ્વામી સાક્ષાત ભગવાનના દર્શન કરવાની ઈચ્છાથી ગૃહનો ત્યાગ કરીને સાચા ગુરુની શોધમાં તીર્થાટન કરતા કરતા દક્ષિણ ભારતના શ્રીરંગ ક્ષેત્રમાં આવી પહોંચ્યા. ત્યાં શ્રીરંગનાથ ભગવાનના સાનિધ્યમાં રહીને આચાર્યોના દિવ્ય ચરિત્રોથી ભરપૂર એવા પ્રપન્નામૃત ગ્રંથનું વાંચન કરવા લાગ્યા. શ્રીરામાનુજાચાર્યના ગુણો જાણીને તેમને મનોમય ગુરુ માન્યા. સમાધિમાં સ્વયં શ્રીરામાનુજાચાર્ય દર્શન આપીને શ્રીરામાનંદ સ્વામીને પંચસંસ્કાર યુક્ત વૈષ્ણવ દીક્ષા આપીને જ્ઞાનનો ઉપદેશ કર્યો અને ઉત્તર ભારત દેશમાં જઈ વિષ્ણુભક્તિનો પ્રચાર કરવાની આજ્ઞા કરી. આજ્ઞાનું યથાર્થ પાલન કરતા શ્રીરામાનંદ સ્વામી યાત્રા કરતા શ્રીવૃંદાવનધામમાં પધાર્યા. વૃંદાવનમાં સાક્ષાત શ્રીકૃષ્ણ ભગવાનના દર્શન થયા. સ્વામીને દર્શન આપીને 2 મંત્રો આપ્યા અને પોતાના શિષ્યોને આ પ્રમાણે વૃંદાવનમાં શ્રીકૃષ્ણ ભગવાને શ્રીરામાનંદ મંત્ર દીક્ષા આપીને ધર્મનો ઉપદેશ કરો અને નૂતન સંપ્રદાયની સ્થાપના કરો. આવી આજ્ઞા કરીને અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારપછી શ્રીરામાનંદ સ્વામીએ શરણે આવેલા શિષ્યોને વૈદિક ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભગવદ ભક્તિનો ઉપદેશ આપવા લાગ્યા. શ્રીમદ્ભાગવતના એકાદશ સ્કંધ પ્રમાણે ઉદ્ધવજીએ ભગવાન શ્રીકૃષ્ણ થકી જ્ઞાન પ્રાપ્ત કરીને તેમની આજ્ઞાથી જગતના ઉદ્ધાર માટે શ્રીકૃષ્ણની આજ્ઞા પ્રમાણે સ્વયં ઉદ્ધવજી શ્રીરામાનંદ સ્વામીના રૂપમાં પૃથ્વી પર અવતર્યા અને સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ શ્રી સહજાનંદ સ્વામીરૂપે અવતાર ધારણ કરીને શ્રીરામાનંદ સ્વામીને ગુરુ બનાવી તેમના દ્વારા સ્થપાયેલ ઉદ્ધવ સંપ્રદાયનો વિશેષ પ્રચાર કર્યો. ઉદ્ધવાવતાર શ્રીરામાનંદ સ્વામી અને ઉદ્ધવ સંપ્રદાયની પૂર્વભૂમિકા શ્રીમદ ભાગવતની એક કથા પ્રસંગથી જ્ઞાત થાય છે. લીલાવિભૂતિ પૂર્ણ કરતા થકા સ્વધામગમન સમયે ભગવાન શ્રીકૃષ્ણની પાસે પરમ સખા ઉદ્ધવજી અને મૈત્રેય ઋષિ આ 2 સંત ઉપસ્થિત હતા. શ્રીકૃષ્ણ ભગવાને બંનેને પોતાના પૂર્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો અને ઉદ્ધવજીને કહ્યું, જ્યારે આ જરૂર પડશે ત્યારે આ જ્ઞાન પાછું લઈશ. આ પ્રમાણે કહીને શ્રીકૃષ્ણ સ્વધામ જવાની વાત કરી ત્યારે ઉદ્ધવજીએ કહ્યું, હું આપના દર્શન વિના નહીં રહી શકું. ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું, તમો બદ્રિકાશ્રમમાં પધારો, ત્યાં હું નરનારાયણ ઋષિરૂપે મળીશ. ત્યારે શ્રીકૃષ્ણની આજ્ઞાથી ઉદ્ધવજી બદ્રિકાશ્રમમાં ચાલ્યા ગયા. પછી શ્રીકૃષ્ણે મૈત્રેય ઋષિને કહ્યું કે તમો દિવ્ય દેશોમાં વિચરણ કરો અને વિદુરજી મળે તો તેમને મારું આપેલું આ જ્ઞાન આપજો. ઉદ્ધવજી બદ્રિકાશ્રમમાં નિવાસ કરીને રહ્યા અને ભગવાનની આરાધના કરવા લાગ્યા. એક દિવસ ભારતવર્ષની યાત્રા કરતા કરતા મૈત્રેયાદિ અનેક ઋષિઓ બદ્રિકાશ્રમમાં પધાર્યા. ત્યારે નારાયણ ઋષિએ સૌનું સ્વાગત કર્યું અને ભરતખંડવાસીઓના સુખ સમાચાર પૂછ્યા. ત્યારે ઋષિએ કહ્યું, પ્રજા બહુ દુઃખી છે અને અધર્મના માર્ગે ચાલે છે. ત્યારે નારાયણ ઋષિ સૌને આશ્વાસન આપવા લાગ્યા. સૌનું મન ભગવાનની અમૃતવાણીમાં લીન થયું. તેવામાં દુર્વાસા ઋષિ પધાર્યા અને તેમનું સ્વાગત ન થતાં નરનારાયણ ઋષિ સહિત સૌને ભરતખંડમાં મનુષ્યરૂપે જન્મ ધારણ કરવાનો શ્રાપ આપ્યો. આ ઋષિના શ્રાપને નિમિત્ત બનાવીને નરનારાયણ ઋષિ છપૈયામાં ધર્મ ભક્તિને ત્યાં શ્રીહરિરૂપે પ્રગટ થયા અને ઉદ્ધવજી અયોધ્યામાં ધર્મ ભક્તિને ત્યાં શ્રીહરિરૂપે પ્રગટ થયા અને ઉદ્ધવજી અયોધ્યામાં શ્રીરામાનંદ સ્વામી રૂપે પ્રગટ થયા. તેમજ મૈત્રેયાદિક ઋષિઓ પરમહંસો રૂપે જન્મ લઈને શ્રીહરિની સેવામાં આવ્યા. જ્ઞાન પ્રાપ્ત કરીને જગતના ઉદ્ધાર માટે ભગવાનની આજ્ઞાથી કૃષ્ણાત પરમ સખા ઉદ્ધવજી ભગવાન શ્રીકૃષ્ણ થકી પુનઃ પૃથ્વી પર શ્રીરામાનંદ સ્વામીરૂપે પ્રગટ થયા અને સ્વયં શ્રીકૃષ્ણ ભગવાન ધર્મની સ્થાપના કરવા માટે ભગવાન શ્રી સ્વામિનારાયણ રૂપે અવતાર ધારણ કર્યો. શ્રીરામાનંદ સ્વામી દ્વારા સ્થાપિત સંપ્રદાય ઉદ્ધવ સંપ્રદાય નામે પ્રસિદ્ધ થયો. ત્યાર પછી શ્રીહરિએ દેશકાળ પ્રદેશ અને સમાજની પરિસ્થિતિને અનુસરીને શ્રીવૈષ્ણવ સંપ્રદાયમાંથી ઉત્સવપતિ અને શ્રી સંપ્રદાય, શ્રીરામાનુજ સંપ્રદાય થકી જ્ઞાનની પરંપરા અને ભક્તોની દિનચર્યા આચાર નિયમોને પરિષ્કૃત કરીને ઉદ્ધવ સંપ્રદાયનો સમગ્ર દેશમાં પ્રચાર કર્યો.